અને હવે વાત કરવી છે દારૂની પાર્ટી વિશે। અમદાવાદમાં દારૂની પાર્ટી પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। દારૂની બોટલ અને બાઇટિંગ વિવિધ ફ્લેવરના હુક્કા પણ ત્યાંથી મળી આવ્યા છે। યુનિવર્સિટી વિસ્તારની અંદર દારૂ પાર્ટી પર પોલીસ ત્રાટકી હતી। પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જ્યાં ધાબા પર શરાબ અને હુક્કાની પાર્ટી ચાલતી હતી। બિલ્ડરના પુત્રએ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં કુશલ શાહ નામના વ્યક્તિએ દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સેન્ટેનિયલ વિસ્ટા એપાર્ટમેન્ટના ટેરેસ પર દારૂ પાર્ટી યોજી હતી। પોલીસે દારૂની બોટલો અને અન્ય સામગ્રીને જપ્ત કરી છે। હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં 4 યુવતીઓ સહિત 18 જેટલા લોકોને પકડી પાડવામાં આવ્યા છે। યુનિવર્સિટી પોલીસે વધુ કાર્યવાહી આ મુદ્દાને લઈને હાથ ધરી છે। અમદાવાદની અંદર દારૂની પાર્ટી કરતા આ વ્યક્તિઓ ઝડપાઈ પાડવામાં આવ્યા છે, જેમાં કુલ 18 જેટલા વ્યક્તિઓ ઝડપાયા છે, જેમાંથી 4 મહિલાઓ છે અને અન્ય જે છે તે યુવકો છે। બિલ્ડરના પુત્ર દ્વારા આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોતલ, હુક્કા અને બાઇટિંગ સહિતની વસ્તુઓ પણ મળી આવી છે। પોલીસ ત્યાં ત્રાટકી હતી એકાએક અને આ પાર્ટી કરનાર વ્યક્તિઓને રંગે હાથે તેમના દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। જે મુદ્દામાલ ત્યાં હતો તેને પણ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। તો અમદાવાદની અંદર હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી જે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે અને તેની અંદર જે સંડોવાયેલા વ્યક્તિ હતા તેને પણ ધરપકડ કરાઈ છે।